અમરેલી જિલ્લામાં રસ્તાઓની હાલત બિસ્માર છે। સાવરકુંડલા તાલુકાના ભેંકારા, નાની વટાળ અને ભોંકરવા ગામને જોડતા રસ્તા આ ત્રણ ગામને જોડતા જિલ્લા પંચાયત હસ્તકનો 8 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર છે। આજકાલ નહીં બલકે છેલ્લા 12 વર્ષથી આ રસ્તો આ જ હાલતમાં છે। 1.5 વર્ષ પહેલા 1 કરોડ 84 લાખના ખર્ચે રોડ બનાવવાની મંજૂરી અપાઈ હતી। તેમ છતાં આજ દિન સુધી આ રોડ નથી બન્યો, જેને લઈ ત્રણેય ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસા દરમિયાન તો ભારે મુશ્કેલી સર્જાય છે। ભેંકરા, નાની વટાળ અને ભોંકરવા ગામના ગ્રામજનો એકત્રિત થઈ રસ્તા પર પડેલા ખાડામાં માટી પૂરી નવતર વિરોધ દર્શાવ્યો હતો। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે આગામી 2 મહિનામાં જો રસ્તો બનાવવામાં ન આવ્યો તો આંદોલન છેડાશે। છેલ્લા 12 વર્ષ પહેલાં અમારા ગામનો આ રસ્તો બનેલો, 12 વર્ષથી છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં છે અને માણસોને અમારા ગામ તેમજ ભેંકરા અને ભોકરવાની 80% જમીન આ રસ્તા ઉપર આવેલી છે। સવારે ઉઠીને લોકોને આ રસ્તા ઉપર જ હાલવાનું થાય છે અને બીમાર માણસને હોસ્પિટલે લઈ જવા હોય તો એટલી બધી હાલાકી થાય છે અને પ્રસૂતિમાં બહેનોને લઈ જવા હોય તો એ પરિસ્થિતિ એટલી બધી વિકટ થાય છે કે હોસ્પિટલે પહોંચતા વધુ ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે અને અમે છેલ્લા 4 વર્ષથી આના માટે અમે રજૂઆતો કરી છે। એમાં અમારે કાંઈ બી કામ હોય, વાડીએ જવું હોય તો ગાડીના ટાયરો ઘસાઈ ગયા છે અને હાલતા પંચર પડે છે, ફટાકિયા થાય છે, પ્લસ અમારા ગામના એક વ્યક્તિનો પગ કાપવો પડ્યો છે અને ફ્રેક્ચરને એવા તો અવારનવાર કેટલાય કિસ્સા બને છે। તો મુખ્યમંત્રી સાહેબે ચોમાસા દરમિયાન આદેશ કરેલા હતા કે ટોટલ ગુજરાત રાજ્યના રસ્તા રિપેરિંગ થઈ જવા જોઈએ, તો અમારો આજ 2 વર્ષથી રોડ ટેન્ડિંગ પ્રક્રિયામાં ચાલે છે। તો ટેન્ડિંગ જ નથી પૂરું થતું, શું તકલીફ છે કાંઈ ખબર નથી પડતી। જો આ 2 મહિનાની માલપા અમારો રસ્તો નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું।